ચૈતર વસાવાના સમર્થનમાં હવે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે અને હવે આગામી દિવસોમાં ચૈતર વસાવાને બહાર લાવવા અને તેમના સમર્થન માટે ઉગ્ર આંદોલન પણ થવાનું હોય એવા એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે। શું સમગ્ર મામલો અને અમે આવું કેમ કહી રહ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી। 2023નો એક કેસ જ્યાં વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવવામાં આવ્યો, તે બાદ તેને માર મારવામાં આવ્યો અને એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા જેવા આક્ષેપો ચૈતર વસાવા પર લાગ્યા અને એ જ બાદ કોર્ટ દ્વારા તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। અત્યારે આ કોર્ટ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને એ જ મુદ્દે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી લડી રહી છે, પરંતુ હવે આગામી દિવસોમાં આ જે લડત જે છે વધુ ઉગ્ર બનવાની હોય એવું અત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે, કેમ કે જે અંબાજીથી ઉમરગામનો જે પટ્ટો છે તે પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં હવે આગામી દિવસોમાં જે 13 જુલાઈથી એક સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત થવા જઈ રહી છે। તેની અંદર જે બધા પત્રો જે છે તે ચૈતર વસાવાના સમર્થનમાં રાજ્યપાલને મોકલવામાં આવશે, મુખ્યમંત્રીને મોકલવામાં આવશે અને આગામી દિવસોમાં હવે રાષ્ટ્રપતિને પણ ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરાવવા માટે આદિવાસી સમાજ પત્રો લખવાનો છે। હવે સૌ પહેલા આ મામલાને લઈ આમ આદમી પાર્ટીના નેતાનું શું કહેવું છે એકવાર એ પણ સાંભળી લઈએ। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે। ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની એક પણ નીતિ આજ સુધી કારગર નીવડી નથી અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અને સમગ્ર ગુજરાત લોકો જેને ચાહે છે એવા ભાઈ ચૈતર વસાવા આજે પણ જેલમાં છે। આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડી છે। ભાઈ ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે। ત્યારે આજે ચૈતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચૈતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી, એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો। ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચૈતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે અને આ ચૈતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચૈતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવશે। એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે। આ પત્ર રાજ્યપાલને, મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચૈતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લામાં એક સંમેલન, મહાસંમેલનનું આયોજન થશે અને આ તમામ પત્રો જે સિગ્નેચર કેમ્પેઇન દ્વારા ભેગા કરવામાં આવશે એ પત્રો લઈ અને કલેક્ટર મારફતે આ પત્રો જે છે એ રાષ્ટ્રપતિ મહોદયને, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવશે। તો આગામી સમયમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી 1 મહિનાની અંદર સતત આ કાર્યક્રમો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદર આ કાર્યક્રમો થશે અને આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર જોડાશે। આદિવાસી સમાજ આજે ચૈતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે અને આદિવાસી સમાજ ગુજરાતનો એ ચૈતર વસાવાની સાથે આવી અને ચૈતરભાઈની સજા માફ થાય એના માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીશું। જય હિન્દ, જય ભારત। હવે અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાને સાંભળ્યા અને તેમના દ્વારા જે હવે આગળ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીની રણનીતિની જે ચર્ચા કરવામાં આવી છે, જેની અંદર લોકોએ સાઇન કરેલા પત્રો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલવામાં આવશે। આગામી 20 તારીખથી જ તમામ જિલ્લાઓમાં એક મહાસંમેલનનું આયોજન થવાનું છે, જેમાં સિગ્નેચર કેમ્પેઇન દ્વારા જે પત્રો ભેગા થશે તેને લઈ જિલ્લાઓમાં કલેક્ટરોના માધ્યમથી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિને આ દરેક વસ્તુ મોકલવામાં આવશે
અગાઉ પણ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના સમર્થનમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી હતી અને એના જ કારણે આપણે જોયું કે ચૈતર વસાવાના સમર્થનમાં અલગ અલગ જિલ્લાઓમાં જે છે રેલીઓ કાઢવામાં આવી હતી અને એના જ કારણે મામલો દિવસે ને દિવસે ઉગ્ર થયો. ડેડિયાપાડાની અંદર પણ આપણે જોયું જે સભા કરવામાં આવી હતી અને એ સભાથી ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોમાં હવે જ્યારે આ મામલો વધુ ઉગ્ર બનવાનો છે તેને લઈ અત્યારે સરકાર દ્વારા શું કરવામાં આવે છે એ ચોક્કસપણે જોવાનું રહ્યું. કેમ કે જે પ્રકારે અત્યારે ચૈતર વસાવાનો જે કેસ છે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને હાઈકોર્ટમાં મામલે અત્યારે જ્યારે હવે બુધવારે જ્યારે સુનાવણી થવાની છે તેની અંદર શું થાય છે તેના પર પણ સૌ કોઈનું ધ્યાન રહેલું છે. અને જ્યારે હવે આજે નવા તબક્કેના રૂપે જ્યારે આગળના સમયમાં જ્યારે હવે આંદોલન થવાનું છે ત્યારે પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં ચૈતર વસાવાના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવશે અને ત્યારબાદ એ પત્ર તૈયાર કરીને જ્યારે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે ત્યારે પત્રો હવે ચૈતર વસાવાને જેલમાંથી ઝડપથી બહાર લાવે છે તે ચોક્કસપણે જોવાનું રહ્યું. કેમ કે અત્યારે જે રીતે આમ આદમી પાર્ટી 20 તારીખથી આ જિલ્લાઓમાં એક મહાસંમેલન કરશે અને મહાસંમેલનમાં ચૈતર વસાવાને બહાર લાવવા માટે દરેક તનતોડ મહેનત જે છે કરવામાં આવશે અને આ જે જિલ્લાઓ છે તેમાં કલેક્ટરોના માધ્યમથી આજે પત્રો જે છે મોકલવામાં આવશે અને આવતીકાલથી આ જોવા જઈએ તો આ કાર્યક્રમની શરૂઆત થઈ જવાની છે અને આગામી 1 મહિનામાં અલગ અલગ જિલ્લાઓમાં આ કાર્યક્રમ થવાના છે. આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવાને એક પોતાના મહાન નેતા તરીકે અત્યારે જોઈ રહ્યા છે અને એના જ કારણે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને બહાર લાવવા માટે અત્યારે તનતોડ મહેનત કરતી હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગળના દિવસોમાં જ્યારે આમ આદમી પાર્ટી આજે મહાસંમેલનો કરે છે એ બાદ ખરેખરમાં ચૈતર વસાવાના મામલે થાય છે શું. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.